જો ગાઈસ આ ભાભી કેવું કરે ખબર મારી યારે અત્યાચાર હું તમને બતાવું. હું અહીંયા બરોબર નાસ્તો કરવા બેઠો, ઉત્તપમ બનાવ્યું, નાસ્તો કરવા બેઠો એટલે કચરું વાળવાનું ચાલુ કર્યું અને નકરું મને નડવાનું ચાલુ કર્યું. ખબર નહીં મારી યારે કયા જન્મની દુશ્મની હશે, શું હશે. તમાર ભાભી રાશિ છે, તમને આજ ખબર પડી? આજ કોમેન્ટમાં કહી દેજો રાશિ છે કે કેમ છે. હા રાશિ છે. કેમ કે જો ઉત્તપમ 12 વર્ષ થા હું આવી છું પણ રાહુલભાઈ ને જો ક્યાંય છેડ્યું લોય એક શેરે લોહી નો છેડ્યું શેર લોય નો અને મને જ નો છેડ્યું પણ દેરાણીને નો છેડ્યું. કોઈને સડવા જ ન દીધું. ઘરમાં કોઈને લોહી જ નથી છડવા દેતા. હું કામ છડવા દેજો? આવું નવું કીધા કરે. માણું અહીંયા જમવા આવ્યો અને નાસ્તો કરવા બેઠો, ત્યાં આવ્યા હાવડી લઈને હું આ ગાયરો આમ જો અત્યારે કેવું કરે છે મારી યારે જુલમ જોઈ રહ્યા છો. આ જુલમ આપણે સહન કરવાનો નથી થતો. ભાભીને હમણાં વેકેશન પડે છે ને તો માઈકે મોકલી દેવાના છે. ના માઈકે નહીં મોકલાવે. તમે કયો છો ને માઈકે જાય તો આપણું કામ ઉપડી જાય. ના ના સમજ્યા? આ જુલમ કરે છે ને એટલે હમણાં છે ને માઈકે મોકલી દેવાના છે. માઈકે જાય ને ભાભી તો હારે જવું પડે. દેર ને બધાય જાડા થઈ જાય જોજો. જાડા નો થઈ જાય ભાઈ, જાડા થઈ જાય. બધાય જાડા થઈ જાય હટા કરતા. અમને જાડા થઈ જાય ને અહીંયાથી ગરમીનું અમારે ન્યા ફરવું પડે. સમજ્યા? ના રીલો બનાવવા શૂટિંગ કરવા ન્યા આવવું પડે. તમારું શું કેવું, એવું થાય કે ન થાય? એમ કાઈ કોઈની વાતે કાઈ અટકતું ન હોય રાહુલભાઈ. ત્યાં કાંઈ જેવું હોય. હા એવું જ. ના ના અમુક વસ્તુ કોકની વાતે અટકી જાય, ફેમિલી મેમ્બરના કારણે અટકી જાય. બાકી તો એવું કોઈ કાઈ વસ્તુ ગામ એવું કે મારા કારણે અટકી જાય તો એમ તો ન હોય. मेरे प्यारे प्यारे भाभी ने सुबह सुबह बना दिया उत्तपम. हम खा रहे हैं, खुश रहे हैं. टूट भी नहीं रहा है. ब्लैक ब्लैक बाल दिया है, देख सकते हैं क्या गाय. मम्मी છોડવું કોણે? જીશમાએ. गाइस जो भी हो ये उत्तपम बहुत बढ़िया है. टेस्ट में एकदम फिर गया एकदम टेस्ट में बढ़िया है. टेस्ट हमने पकड़ाया है पर ये लास्ट वाला पकाया है आपकी बीवी ने. बस पकाया. जो लास्ट का जो जला हुआ थोड़ा सा टेस्ट आ रहा है ना, उसके कारण मजा आ रहा है. बहुत बढ़िया लग रहा है. जिंदगी में ऐसे ही बढ़िया होता है सब. ऐसे ऐसा उत्तपम मैंने आज तक नहीं चखा. नहीं चखेगा भी नहीं. कसम से बोल रहा हूँ, आज तक हाँ बेटा कभी नहीं खाया मैंने. आपने मुझे खाया कभी? રેશું તો કે છે મળવા જવાનું. કેમ થાય? રેશું મળવા જાવે ને તો પછી શું કરવાનું? તમે દેર બોજાય સંભાળજો. એવું નથી. તો ના અંકિતા બેન ને ઓલું પાર્લર ફેરવવાનું છે, દયા આરામ કરવા આવી છે અને હસી બીમાર છે એટલે તો બધું યોગાનું યોગ ભેગું થયું. હું યોગાનું કરશું? યોગ અને તમારે જવાનું છે. અમારે જવાનું ભેગું થાય કે નહીં થાય? તો હવે તો કહેવાય ને કે ભગવાન ઉપર ભરોસો રાખીએ ને જેટલા છે એમાં બધા લડી લેવાનું, બીજું શું કરવાનું કે એવું કંઈક કરવું પડશે. શું કેવું ગાઈસ તમારું? ક્યારેક ક્યારેક આવું જીવનમાં એટલે આપણા વડીલો મુશ્કેલીઓ આવ્યા કરે પણ લડવાની હિંમત આપણી પાસે છે ને પૂરેપૂરી છે જ. એટલે વડીલોએ કીધું છે ને હરી ઈચ્છા બળવાન. ચાલો ગાઈસ મળ્યા પછી 9 વાગી ગયા છે. ભાભીની નવી નવી પ્રોડક્ટો આવી ગઈ છે ઘરે. ભાભી કોલે રહ્યા છે કેમ કે રોજ અમે 500 રૂપિયાનો ખર્ચો છે. બહુ જ ખર્ચો કરાવે છે ભાભી. આખા ઘરમાં ખર્ચાળ સૌથી વધારે ભાભી છે. રોજનો 500 રૂપિયાનો ખર્ચો હોય છે એમનો. તમે જોઈ શકો છો. હમણાં એક પાર્સલ આવ્યું હતું, અત્યારે બીજું પાર્સલ આવ્યું છે. હે અત્યારે હમણાં 2 દી પહેલાં આવ્યું હતું ને એમ. હજી તો પોટર કરાવવાનું કે છે એટલે આ લોકોનું બહુ જ આવી રીતે છે. બહુ જ પૈસા વાપરે છે અને ખર્ચાળ છે. એટલે આવી રીતે કોણ ખર્ચાળ છો તમે? જીવનમાં આવો ખર્ચો ન કરાય ખોટો. આવું તો ભાભી એમને આપતા હતા. હે ભાભી? એ ભાભી આવું જ મને એમને આપતા હતા આપણને. હા રીલ બનાવવાનું કહેતા હતા. ના ના 250 રૂપિયા કે રીલ નો બનાવવાની 500 રૂપિયા. જોયું ને
આ લોકો કેવું કહી રહ્યા છે 500 રૂપિયામાં રીલ નો બનાવવાની હોય. એમ જ ને, એટલો બધો ટાઈમ છે તમારે હાટો? હા ટાઈમ ઇઝ મની, પણ કોઈની માટે નાના કામ કરતા હોય, સ્ટાર્ટઅપ કર્યું હોય બિચારા હવે, તો તમારે 500 રૂપિયામાં કરી દેવી જોઈએ. હું તમને એમ કહું, આ બે બહુ હવાળા છે, 500 રૂપિયામાં ન આવે, એને 5000 રૂપિયા જોઈએ તો જ એ રીલ્સ બનાવી દે. એવું બધું છે આ લોકોનું ડિમાન્ડ છે. ગાઈસ તમે કોમેન્ટ કરીને હોય કે ન હોય તમારે ક્યાં જોવાનું? હા તો મને બતાવો ખરી કેવો શેડ લાવ્યા. શેડ આપણે પરફેક્ટ જ હોય, આપણું જોવે ને એટલે હવે એમ કે તમે આવો શેડ અમને મંગાવી દેજો એમને ઓકે ચાલો આવો શેડ મગાવી લીધો છે. તમારે મગાવીએ પ્રોડક્ટ તો લિંક બાયોમાં છે, લઈ લેજો. ઓકે ઓકે જ છે, બધું સરસ જ છે. લિપસ્ટિક છે, મજા લેવાની છે તમારે. મિસ્ટેક આ એમાં એવું છે રાહુલભાઈ કે તમે આપણે રોજ રીલ્સ બનાવતા હોય ને, હા એકચ્યુઅલી હા તો છે ને એ ખૂટી ગઈ રહી છે, ઓકે જી પછી તે મંગાવવી પડે ને. ओके ओके भाभी ओके समझ गई अम्मी. તમે એમ કહો લિપસ્ટિક નથી કરતા. ना 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 मैं ऐसा बोलता हूँ सच के धगच के आपको रील्स बनाने का क्या है, अच्छे लगते हैं वो, है ना गाइस. 100% આવકમાંથી 40% આમાં વયો જાય છે. આમાં વયું જાય છે. જોયું મમ્મીનું કેવું, મારું ને મમ્મીનું કેવું સેમ છે. ગાઈસ તમે જો મારું ને મમ્મીનું કેવું સેમ છે. 3500 રૂપિયાના 4000 ના કેટલાક ડબ્બા આવે ખાલી પાવડરના, યા. લિપસ્ટિકો આવે, યા. બીજું વગેરે વગેરે, ચંપલ આવે. હા ફૂટ આવે, રોજ 10,000 નો ખર્ચો હોય ભાઈ. આપણે બિયા વાવ્યા વગર કઈ થોડી ફસલ લણી શકાય. એટલે રાહુલભાઈ આપણે બી તો વાવવું જ પડે. હા સમજ્યા, 10,000 નો ખર્ચો મારે રોજનો હે ભાઈ. એટલે ભાઈને છે મારે છે, એટલે તમે સમજી શકો છો અમે કેટલા દુઃખમાં જીવીએ છીએ, પણ તો પણ અમે જીવીએ છીએ, એ મહત્વનું છે. એમાં રાહુલભાઈ તમારે તો ખર્ચો છે જ નહીં. કેમ? કારણ કે મારા દેરાણીને એવો કઈ શોખ નહીં. લ્યો અને જો એક વાત ઈ છે લ્યો, કે જે ખર્ચો કરે ને એને ફરવા જવાનો નકરો શોખ છે ને, જ્યારે હોય ત્યારે ફરવા જવું છે, ફરવા જવું છે, ફરવા જવું, એટલે કે કંટાળી ગઈ. ફરવા જવું છે. એમ નહીં હા કહેવાય છે ને કે જે ખર્ચો કરે ને વાપરે ને ઈ કમાય. હા એ તો એમ જ હોય. હા, જેને કહેવાય ને કે વાપરવાને આમ બહુ ઓલું હોય ને આદત, હા. પછી કમાવાની એટલી દાજ હોય. હા એમ જ હોય. ચાલો તો ગાઈસ બપોરના વાગી ગયા છે 1:30 અને હું એડિટિંગ તરફ જઈ રહ્યો છું. અને એક રીલ્સ હમણાં આ જુઓ તમે, અહીંયા ચાલુય થઈ ગયું ભાભીનું, જોઈ શકો છો તમે. ભાભીને ચાલુ થઈ ગયું છે અને હમણાં લિપસ્ટિક કરીને આવશે. જોઈએ એમની લિપસ્ટિક કેવી લાગે છે. गाइस चरक जो माय भाभी's लिपस्टिक कैसा लग रहा है, देखिए देखिए कैसा लग रहा है. गाइस 10 में से कितना मार्क्स देंगे आप जरा कमेंट करके बता देना, ठीक है गाइस. चलो बाय. જો ભાભી હું તમને હમણાં એક વસ્તુ બતાવું. હમણાં રેશુ છે ને એ સુઈ જાય ચાલો દુકાને, હો જોજો હમણાં, જોજો કેટલી ઠાકી હશે, જોજો હો તમે. અત્યારે નથી થઈ, નહીં તો હમણાં પાછી છે ને ઘડીક થાય ને પછી સુઈ જાય. ચાલો બધા જમવા બેસી ગયા છે અને સાંજના વાગી ગયા છે 8:30. આપણે જે 7:30 નો ટાઈમ હતો મમ્મી, હે મમ્મી આપણે 7:30 નો ટાઈમ હતો, 8:30 નો થઈ ગયો એમ ને. હવે મને તો લાગે છે ધીમે ધીમે દિવાળી સુધીમાં 9:30 સુધી થઈ જશે, કેમ કે બહુ જ લેટ થતું જાય છે ને. ગઈકાલનો બ્લોગ પણ છે ને અપલોડ સવારે કર્યો, પણ કામ એટલું હતું ને કંઈ ખબર જ ન પડી કે કોઈ પબ્લિશ કર્યો છે કે નથી કર્યો. બોલો અસ્ત વ્યસ્ત બધું ચાલે છે તંત્ર અત્યારે, પણ થોડાક દિવસ છે ને આમથી આમ કરી લેવાનું, બીજું તો શું. અને શું બનાવ્યું છે રાતના જમવાનું? દૂધીનું શાક. કેરી આવી ગઈ છે ઘરે, પપ્પાની દેન છે, પપ્પાની ઘરે દેર છે અંધેર નથી, એટલે કેરી આવી ગઈ છે અમારી ઘરે. અને કોના કોના ઘરે કેરી આવી ગઈ છે. આ સિઝન બહુ લેટ કેરી ચાલે છે યાર. કેટલા દિવસથી હું વિચારું છું કે કેરી કેરી કેરી, પણ હજી તો ટેટી ચાલે છે કેરીને. ત્યાં જમીન પછી ટેટી આઈનાનું જ બેઠા ખાવાની છે. એવું છે, ફરજિયાતમાં છે. ફરજિયાત ટેટી ખાવાની છે. આવી ગઈ છે ટેટી અને ચીકુ પણ આવ્યા છે, એટલે સાંજે ચીકુ જ્યુસ પણ પીવાનું છે. બસ આવી રીતે ચીકુ જ્યુસ સવારમાં મળશે. સવારમાં મળશે. રેલમ છેલમ કોણ લાવ્યું છે? પછી રેલમ છેલમ નહીં થાય. ઓકે વાંધો નહીં, ચાલો. પપ્પા જાય ને એટલે બધું અસ્તવ્યસ્ત થઈ જાય, હકેલાઈ જાય કામકાજ પર. જોઈએ આપણે કેવી. આ મમ્મી, આ અમારી એક અગ્નિ પરીક્ષા છે. મમ્મી જાય પછી ઘરમાં કઈ રીતના થાય, કેમ કે આ 3
ને રજા પડી ગઈ છે અને મમ્મી પપ્પા વયા ગયા છે. અલા પાછી આવી કાશી. અરે કાશી મોકલની પાર કરવાના હે એવું કરે. સાંજના વાગી ગયા છે ગાઈઝ 9 અને ચીકુનું જ્યુસ બનવા જઈ રહ્યું છે અહીંયા. મમ્મી ચીકુ હે તો જિંદાબાદ. ચીકુનું જ્યુસ બનવાનું છે. એ ગોબરભાઈ રાહુલભાઈ નવા પરા પીવાના ભાવે ચીકુનું જ્યુસ ભાવે છે. ભાવે છે વરિયાળી શરબત એને ભાવતું. કોને રેશું ને પીયું હે પીયું. હયું તો પીયું બોલતો નથી. હયું તો પીયું જેવડો હતો ને વરિયાળી શરબત આપું ને તે પૂં વાળું શરબત છે. પૂં વાળું શરબત. શાલ વરિયાળી એટલે કે પૂં વાળું શરબત. એમાં તો મસ્ત સુગંધ આવે. તો એમ કેતો નાનો હતો ને તે કે પૂં વાળું શરબત છે. એટલે નાના છોકરાઓના બોલવાની રીત હોય ને એ બહુ મજા આવે. અને એ આપણે બધાએ ફીલ કરી હશે નેચરલી. બધા જેના ઘરે છોકરાઓ હશે એ બધાએ ફીલ કરી હશે કે નાના છોકરાઓ જ્યારે બોલે છે ને ત્યારે બહુ જ ઇમોશનલ થઈ જાય છે. અને મારે મેઇન ટોપિકમાં વાત એ કરવી હતી. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે આમ દિલથી મને એમ થયું કે નાના આપણે જે કાર્ય કર્યું હતું ને આજથી 7-8 મહિના પહેલાં એ બધું આમ પ્રાઉડ ફીલ થાય છે એમ. રેશમાજી લપડી જાય છે પણ એ પ્રાઉડ ફીલ નથી કરી શકતા. તો આપણે અત્યારે કસ્ટમરો ક્યાંથી આવે છે અને કેવા સારો છે. અને અમારું મેન વાત તો છે ને અમારું કલેક્શન બહુ જ ગમે છે વધારે પડતું બધાને. તો એના માટે ખૂબ 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 ધન્યવાદ. બીજું તો તમને હવે શું કહેવું કે 2 શબ્દોમાં કહી કે તમે બધા છો એટલે અમે એટલે સુધી પહોંચી શક્યા છીએ. અને આપણે બધા થઈ અને આ સફળતા આપણે પ્રાપ્ત કરી છે. 100%. આમાં તમારા બધાનો ફાળો છે. તમે જે અમને ટાઈમ આપ્યો અમે તમને જે ટાઈમ આપીએ છીએ અને આપણે જે એક ફેમિલી તરીકે આખું રહીએ છીએ આપણે ફાયદો છે ને. એક જૂના મૂવીનું ગીત હતું સાથી હાથ બઢાના એક અકેલા થક જાએ તો મિલકર બોझ ઉઠાના સાથી હાથ બઢાના. અને મમ્મી આની ઉપર યાદ આવ્યું કાલે સબસ્ક્રાઈબરે તમને 2 વખત કોલ કર્યો. મળવા માટે નહીં, વિડીયો કોલમાં શોપિંગ કરી હતી એમને અને તમે 2 વખત નહોતા. સોરી, વેરી વેરી સોરી. જો આ બ્લોગ જોતા હશે ને સબસ્ક્રાઈબર અમારા, ખાસ કરીને કમેન્ટ કરી દેજો અમને કે તમારા મમ્મીને મળવું હતું પણ તમને વાત ના થઈ તમારી સાથે. કંઈ નહીં, મમ્મીની નેક્સ્ટ ટાઈમ તમારી મમ્મી સાથે વાત કરાવીશ. પાકું ને પાકું. શું કહેવું રેશમાજી તમારું? તો મમ્મીને વાત કરાવી દો. હા એવું છે, એટલે અત્યારે વાત કરાવી લેજો, પછી 10 દિવસ નહીં મળે પાછા. હા તો મમ્મી યાર વાત કરાવી દેજે એમ કહું. સારું, ચાલો તો બધાને છે ને ચીકુનું જ્યુસ પીવા માટે ખુલ્લું આમંત્રણ છે. અને હું જવાની છું જગન્નાથ, એટલે તમારા બધા વતીના ભગવાનને દર્શન કરીશ અને ભગવાન પાસે બધા માટે શુભકામના અને બધાની મનોકામના શુભ મનોકામના પૂર્ણ થાય ને તો ભગવાન પાસેથી આશીર્વાદની માંગણી કરશું આપણે. અને કાલે ફરીથી મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બોલો જય દ્વારકાધીશ. દ્વારકાધીશની બોલો, નહીં બોલે. દ્વારકાધીશની જય. જય બે બોલ્યા. એક રસ્યો રૂપાળો મારો મોબાઈલ વગર ગમતું નથી. મારો રસિયો રૂપાળો મોબાઈલ રે, મોબાઈલ વગર ગમતું નથી. નહીં એવું નહીં, મોબાઈલ વગર ગમતું નથી. મોબાઈલ વગર હાલતું નથી. મોબાઈલ વગર ગમતું નથી. હાલે તો બધું, પણ આને હાલતું નથી એનું શું કરવું? જો હરે ફરે ન્યૂઝ લઈને આવે છે.